નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નકળંગ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ અંદર આપનું હાર્દિક સ્વાગત છે। તો સરસ મજાનો ટોપિક એટલે કે વિષય ગણિત અને તેનું 8મું ચેપ્ટર એટલે કે ત્રિકોણમિતિનો પરિચય આપણે ભણીશું એમ। અને એની અંદર ગયા લેક્ચરની અંદર આપણે જોયું હતું એમ કે ત્રિકોણમિતિને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ટ્રાયગ્નોમેટ્રી, એટલે એના 3 ભાગ પાડ્યા હતા। એમાં પહેલો ભાગ એટલે કે એના વિભાજન કર્યું હતું, તેની અંદર ટ્રાયનો મતલબ શું થાય? 3 થાય। પછી ગોનનો મતલબ શું થાય? એની બાજુઓ થાય। અને મેટ્રોન એટલે એનો મતલબ એનું માપ થાય એમ, એટલે કે 3 બાજુઓનું માપ એટલે કે ત્રિકોણમિતિ એમ, એની વાત આપણે કરી હતી। એના પછી આપણે જોયું હતું એમ કે તેના કુલ પ્રકાર એટલે કે ત્રિકોણના કુલ 6 અંગો છે એમ, એટલે કે 6 અંગો એટલે કે એના કહેવાય કે બાજુઓને આધારે એના પ્રકાર પડે છે અને ખૂણાઓને આધારે પ્રકાર પડે છે એમ। તો બાજુઓને આધારે પ્રકાર કેટલા પડે છે? 3 પ્રકાર પડે છે। 3 પ્રકાર એટલે કયા? સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ અને વિષમબાજુ ત્રિકોણ। સમબાજુ ત્રિકોણ એટલે કે જેની 3 બાજુઓ એક સરખી હોય, એનું એક સરખું માપ હોય, એને આપણે સમબાજુ ત્રિકોણ કહીએ છીએ। પછી સમદ્વિબાજુ ત્રિકોણ એટલે એની 2 બાજુનું માપ એક સરખું હોય, તેને આપણે સમદ્વિબાજુ ત્રિકોણ કહીએ છીએ। અને વિષમબાજુ ત્રિકોણ એટલે 3 જે બાજુઓ છે એનું માપ અલગ અલગ હોય, એને આપણે વિષમબાજુ ત્રિકોણ કહીએ છીએ। અને હવે કહેવાય કે ખૂણાઓને આધારે આપણે 3 ભાગ પાડ્યા હતા। એની અંદર કાટકોણ ત્રિકોણ, પછી આપણે ભણ્યા હતા એની અંદર કહેવાય કે લઘુકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ। તો લઘુકોણ ત્રિકોણ એટલે શું એમ? જેનું માપ 90 અંશ કરતાં ઓછું હોય એને આપણે કહીશું લઘુકોણ ત્રિકોણ। પછી કાટકોણ ત્રિકોણ એટલે જેનું માપ 90 અંશ જ હોય તેને આપણે કહીશું કાટકોણ ત્રિકોણ। અને જેનું માપ આપણે કહીશું કે 90 અંશ કરતાં મોટું હોય તેને આપણે કહીશું ગુરુકોણ ત્રિકોણ એમ। એટલે આ 6 અંગો આપણે ગયા લેક્ચરની અંદર ભણ્યા હતા એમ। તો આજે આપણે સરસ એક એનો બીજો પાઠ એટલે બીજો ભાગ લઈને આવ્યા છીએ। તો તેની અંદર આપણે ભણીશું કે એની અંદર 6 ભાગની અંદર આપણે ધોરણ 10ની અંદર ઓનલી ફોર કાટકોણ ત્રિકોણ ભણવાનું છે એમ। તો કાટકોણ ત્રિકોણની અંદર આપણે શું ભણીશું એમ? તો કે શરૂઆત કરીશું એમ તો આપણે એના જે સૂત્રો હોય છે એમ, એના વિષમો હોય છે એ આપણે ભણવાના છે એમ। તો આપણે પહેલાં તો કાટકોણ ત્રિકોણ એ થોડુંક સમજીશું એમ। કાટકોણ ત્રિકોણ ક્યારે રચાતું હોય છે એમ એક્ઝામ્પલ જોઈએ કે તો તમે તમારી સામે કોઈ એક ટાવર ઊભો છે એમ, અને જ્યારે તમે ટાવરની સામે નજર કરો છો એમ તો તમારું ત્યાં કાટકોણ ત્રિકોણ રચાય છે। કાટકોણ ત્રિકોણ કેવી રીતે રચાય છે કે તમારી જે નજર જાય છે ત્યાં એની ઊંચાઈ જે નજર જાય છે ત્યાં, અને તમે ઊભા છો ત્યાં શું બનશે એમ? તો તમારો ખૂણો બનશે એમ। ખૂણો બનશે એટલે કે જે રેખા બને છે એને તમે કર્ણ બોલો છો એમ। એટલે કે આ તમારા કાટકોણ ત્રિકોણના 3 ભાગ પડે છે ABC એમ। તમે કઈ જગ્યાએ ઊભા છો? C ઉપર ઊભા છો તમે, C ઉપર ઊભા છો, તમે નજર નાખો છો સામે એમ, એટલે આ તમારું શું બને છે? કર્ણ બને છે। કર્ણની વ્યાખ્યા શું હોય છે એમ? કર્ણની વ્યાખ્યા એ હોય છે કે હંમેશા તે કોની સામે હોય છે? કાટકોણની સામે એક્ઝેક્ટ હોય છે, તેને આપણે શું કહીશું? કર્ણ। કર્ણ એટલે આ મહાભારતવાળો કર્ણની વાત આપણે નથી કરતા, પણ આપણે કર્ણ કઈ વાત કરીએ છીએ? ગણિતનો કર્ણ છે। હંમેશા જેમ મહાભારતની અંદર જે કર્ણ હતો એમ કે હંમેશા અર્જુનની સામે જ ઊભો હતો, એમ આ કર્ણ કોની સામે હોય છે? હંમેશા કાટકોણની સામે જ ઊભો હોય છે, એ કર્ણની વાત કરીએ છીએ। તો આપણે ખૂણો C લઈએ એમ તો એની સામેની બાજુ કઈ બનશે? તો તેની સામેની બાજુ કઈ બનશે? ખૂણો C તરીકે લઈએ તો તેની સામેની બાજુ, તો તેની સામેની બાજુ બનશે AB। હવે તો એની પાસેની બાજુ કઈ બનશે? તો તેની પાસેની બાજુ બનશે ખૂણા C ની પાસેની બાજુ શું બનશે? BC। અને કર્ણ કયો બનશે? તો શું બનશે? AC એમ। તો આ એનું વિભાજન થયું એમ। પછી આપણે આ શું કહીશું? આ નિશાનને આપણે થીટા કહેતા હોઈએ છીએ। એનું શું કહેવાય ઉચ્ચારની અંદર? થીટા। તો થીટા શું છે? ખૂણાઓનું માપ, એટલે એને આપણે થીટા કહેતા હોઈએ છીએ। પણ હકીકતમાં થીટા આવ્યું ક્યાંથી એમ? તો આ એક ગ્રીક ભાષાની એબીસીડી અંદર લીધેલો અક્ષર છે। શું છે? આપણે કહેતા હોઈએ ને એમ કે એની એબીસીડીના ભાગ છે એમ, આલ્ફા, બીટા, રમા, એવી રીતે એમાં 8મા ક્રમનો અક્ષર એટલે શું છે? થીટા છે। તો હવે આપણે જોવાનું છે કે જે આપણે જોતા હોઈએ છીએ, આપણે ભણવામાં આવતું હોય છે એમ કે આપણે જેને કહેતા હોઈએ છીએ એમ
સાઈન ને કોસ ને કોટ ને આ બધું આપણને શું એકદમ આપણા મગજની અંદર એકદમ ચક્રીય ચડાઈ દે એવું હોય છે. તો એને આપણે એક સરળ ટ્રીકની અંદર સમજવાનું છે અને એની આધીન આપણે જે કહેવાય ને કે 17 સૂત્રો બને છે આ ચેપ્ટરની અંદર, એ તમામ સૂત્રો આને આધીન આપણે ભણવાના છે. તેની પછી આપણે પાયથાગોરસ પ્રમાણે એક ઉદાહરણ લઈશું, એ પણ એનું ઉદાહરણ સમજીશું. એના પછી આપણે સ્વાધ્યાય 1.1 ના દાખલા ભણીશું. તો તેના પહેલા આપણે જે એના વિધેય છે એ સમજીશું. તો એ પહેલા આપણે થોડાક લખી અને સમજી લઈએ. પણ એને આપણે ફૂલ ફોર્મમાં પહેલા સમજીશું. જો ફૂલ ફોર્મમાં સમજીશું તો આપણને એ ખાલી 3 જ યાદ રાખવા પડશે. નક્કી કેવું હોય છે, આપણે શોર્ટ ફોર્મમાં આપણે યાદ રાખીએ છીએ સાઈન ને કોસ ને ટેન ને કહેવાનું સેક ને કોસેક ને આવી રીતે બધા યાદ રાખવા પડતા હોય. પણ આપણે જો ફૂલ ફોર્મની અંદર યાદ રાખીશું તો આપણે સિમ્પલી 3 અને એની અંદરથી પહેલા 3 અક્ષર લીધા છે એટલે એના શોર્ટ ફોર્મ બનતા હોય છે. તો પહેલું શું આવશે? સાઈન. તો સાઈન. બીજું શું આવે? જો તમને સાઈન યાદ રહી ગયું છે તો તમને બીજું સિમ્પલ યાદ રહેશે કે સાઈન પછી શું આવશે? કોસાઈન. એટલે આપણે કહેતો આ નાનો ભાઈ છે એનો મોટો ભાઈ ને કોસાઈન. કોસાઈન. બે યાદ રહી ગયા. આપણે યાદ કેટલા રાખવાના છે? 6. જો અહીંયાથી ક્રમાનુસાર તમને યાદ રહી જશે તો આખા ચેપ્ટરની અંદર તમને એનો ફાયદો થવાનો છે. 17 સૂત્રો છે એ તમને એકદમ ઈઝી રીતે યાદ રહેવાના છે. પણ કેવી રીતે? જો તમને ક્રમાનુસાર યાદ રહેશે તો એમ. કેમ? કારણ કે આપની જે ટ્રીક છે એની અંદર તમને આવી રીતે ક્રમાનુસાર કોમ તો કોઈ હોતું નથી કે તમે ક્રમાનુસાર યાદ રાખો કે ના રાખો. પણ જે આ ટ્રીકની અંદર બાકીના 17 સૂત્રો એકદમ ઈઝી રીતે તમારે તૈયાર કરવા છે તો તમને આ ટ્રીક એકદમ સરળ થશે એમ. તો તમને બે નામ આવડી ગયા. સાઈન આવડતું હતું એટલે તમે એમને યાદ કર્યું કે એનો ભાઈનું શું હતું? તો કોસાઈન. તો આ તમને આવડી ગયું. હવે શું કરશો તમે? તો બીજું એટલે કે ટેન્જેન્ટ. એનું ફૂલ ફોર્મ છે જે આપણે ટેન કહેતા હોય છે એનું ફૂલ ફોર્મ શું છે? ટેન્જેન્ટ હોય. તો હવે એ તમને આવડી ગયું તો શું કરશો તમે? ખાલી કોસ લગાડવાનું છે. કોટેન્જેન્ટ. આ તમને 4 નામ આવડી ગયા. પણ એની અંદર તમને કેટલા શીખવાના છે? બેઝ, સાઈન અને ટેન્જેન્ટ. આ બે આવડે છે તો બાકીના બે તમને ખાલી શું લગાડ્યું? તમે કો લગાડ્યું. સાઈન તો કોસાઈન, ટેન્જેન્ટ તો કોટેન્જેન્ટ. પછી શું લગાડશો? સેકન્ડ તો કોસેકન્ડ. કોસેકન્ડ. હવે આના આધીન તમને શોર્ટ ફોર્મ આપેલા હોય છે. એટલે શું આપેલા કરેલ શું હોય છે? એના 3 અક્ષર લીધેલા હોય છે. 3 અક્ષર એટલે શું થયું? સાઈન ને તમે 3 અક્ષર લીધા તો શું થયું? સાઈન એટલે 3 અક્ષર થઈ ગયું. પછી શું થયું? એના પહેલા કોસાઈન ને 3 અક્ષર લેશો તો શું થઈ જાય? કોસ થઈ જાય. પછી ટેન્જેન્ટ નો તમે 3 અક્ષર લીધા શું થઈ જાય? ટેન થઈ જશે. કોટેન્જેન્ટ ના 3 અક્ષર લે શું થઈ જાય? કોટ થઈ જશે. પછી સેકન્ડ ના તમે 3 અક્ષર લેશો શું થઈ જાય? સેક થઈ જાય. અને કોસેકન્ડ ના તમે 3 અક્ષર લેશો તો શું થઈ જાય? કોસ થઈ જાય. પણ કોસ ઓલરેડી આગળ આપેલું છે એટલે તમારે એક અક્ષર વધારે ઉમેરવો પડશે. તમે વધારે ઉમેરશો તો પણ શું વંચાય? કોસ જ વંચાય. તો પણ એના જેવું લાગશે ઉચ્ચાર. તો એનાથી વધારે પણ તમારે એક વધારે અક્ષર ઉમેરવો પડશે અને વધારે અક્ષર તમે ઉમેરશો એટલે શું થાય? કોસેક. હવે તમારે આ જે શોર્ટ ફોર્મની અંદર તમે બોલો છો એમ સાઈન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક, આ તમને યાદ ન રહેતા હોય તો એને પણ એક શોર્ટ ટ્રીક છે કે તમારા લાઈનસર યાદ ન રહેતા હોય તો શું કરશો? એ તમારું સૂત્ર છે. શું કરશો? સાકો ટેકો સાકો. એક સરસ મજાની ટ્રીક છે. એકદમ મજા આવે એમ તમે ગાતા ગાતા સાકો ટેકો સાકો, સાકો ટેકો સાકો. આ ગાવાનું મજા આવશે. સાકો ટેકો સાકો એટલે શું એમ? તો લખીશું આપણે સાકો ટેકો સેકો. એટલે શું? હવે તમને યાદ આવી જાય કે તમને આ બધું આવડતું હતું પણ તમારે મેં એવી રીતે યાદ રાખવું છે. સા એટલે સાઈન, કો એટલે કોસ, ટે એટલે ટેન, કો એટલે કોટ,
સે એટલે સેક અને કો એટલે કોસેક. એટલે 6 સ તમને યાદ રહી જાય શોર્ટ ટ્રીક થી. તમારે પણ ખાલી યાદ રાખવાનું, તમારે ઊંઘમાં ગાતા ગાતા યાદ કરવાનું, સાકો ટેકો સાકો, સાકો ટેકો સાકો, એટલે તમને આ યાદ રહી જશે એમ. તો ફરીથી યાદ કરીએ. સાઇન નો ભાઈ કોસાઇન, ટેન્જેન્ટ નો ભાઈ કોટેન્જેન્ટ, પછી સેકન્ડ નો ભાઈ કોસેકન્ડ. એની અંદર શોર્ટ ફોર્મ ની અંદર 3 અક્ષર લઈને આપણે બનાવ્યા કયા? સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક. હવે આ શોર્ટ ફોર્મ ની અંદર તમને યાદ છે તો એના આધીન તમે સૂત્રો પણ બનાવી શકશો એમ. હવે પ્રથમ સૂત્ર આપણે બનાવવું છે તો શું બનાવશો? તો તમને આખા સૂત્રની અંદર તમારે 3 સૂત્રો ખાલી યાદ રાખવાના છે. 3 સૂત્રો બનાવશો તમે 17 યુદ્ધ આ સૂત્રો યાદ રાખશે, પણ તમારે આ ક્રમ છોડવાનો નથી, તમારે ઈઝી રીતે યાદ રાખવાના છે. તો જો તમારે ગોખવા છે તો ક્રમ ચૂકશો ચાલશે, પણ તમારે ઈઝી રીતે યાદ રાખવાનો તો તમારે ક્રમ યાદ રહી જવા જોઈએ. ક્રમ યાદ ન રહેતો હોય તો સામેની યાદ રાખી નાખવાનો. શું? સાકો ટેકો સાકો. ચલો આગળ. પહેલું સૂત્ર શું બનશે? તો કે sin ઇક્વલ ટુ સામેની બાજુ કર્ણ. હવે સામેની બાજુ કર્ણ તમને એટલું યાદ ન રહેતું હોય, સામેની બાજુ એટલે કઈ? તો આ સી ખૂણો લીધો છે તો એની સામેની બાજુ કઈ બનશે? AB ભાગ્યા કર્ણ. તો કર્ણ કયો બન્યો? AC. બરોબર ને? તો ફરીથી આપણે ત્યાં લખીશું કે sin બરાબર શું થશે? સામેની બાજુ AB ભાગ્યા AC. હવે તમારે 3 જ સૂત્ર યાદ. પહેલું સૂત્ર બની ગયું. હવે બીજું સૂત્ર બનાવશો. બીજા સૂત્રની અંદર શું કરશો? cos લેશો. cos ઇક્વલ ટુ એટલે કે પાસેની બાજુ અને કર્ણ. એટલે કે પાસેની બાજુ કઈ છે? પાસેની બાજુ એટલે BC ભાગ્યા કર્ણ એટલે AC. એટલે cos બરાબર BC ભાગ્યા AC. બીજું સૂત્ર બની ગયું. ત્રીજું સૂત્ર બનાવશો. શું દે? tan. tan બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. શું થયું? tan બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ કઈ થઈ? તો સામેની બાજુ એટલે AB. તો tan બરાબર AB ભાગ્યા પાસેની બાજુ એટલે શું થયું? ભાગ્યા BC. હવે તમને આટલું યાદ નથી રહેતું તો એની પણ શોર્ટ ટ્રીક છે, કારણ કે તમારે 3 સૂત્ર યાદ રાખવાના છે. 3 સૂત્રો યાદ રહેશે તો એની આધીન બાકીના 17 સૂત્રો યાદ રહેવાના છે. તો એના માટે તમારે 3 સૂત્રો કેવી રીતે તમે યાદ રાખશો? તો ખાલી યાદ એટલું જ રાખો કે sin બરાબર આ પહેલું શું છે? આપણે યાદ ક્રમ છે યાદ રાખવાનો. પહેલું શું છે? sin. sin ની અંદર શું આવે? તમે યાદ રાખવાનું સામેની બાજુ ભાગ્યા કર્ણ. યાદ ન રહેતો હોય તો એટલું જ યાદ રાખવાનું sin નું શાક. sin નું શાક એટલે કેવી રીતે થાય? અહીંયા sin બરાબર ઉપર સા એટલે સામેની બાજુ, નીચે ક એટલે કર્ણ. sin નું શાક થઈ ગયું ને? આટલું યાદ રાખશો એટલે પહેલું સૂત્ર યાદ રહી જાય. એની આધીન તમે આખું બનાવી ગયા હો. સા તમને યાદ આવી જાય તો તમને ખબર પડી જવી જોઈએ કે સા એટલે સામેની બાજુ, નીચે ક હશે એટલે કર્ણ. એટલે તમને એટલું ખ્યાલ આવી જાય. પછી બીજું યાદ ન રહેતું હોય તો cos. cos નો શું થાય? પાક. તો યાદ રાખવાનું કે sin નું શાક, cos નો પાક અને tan નો શાક. ટ્રેન તમે હવે ખબર છે ચાલતી હોય કેવી શાક પર ચાલતી હોય. એટલે તમને યાદ આવી જવું જોઈએ કે tan આવી જાય ત્યાં શું હશે? શાક. તેનું સૂત્ર શું બનશે? સાપ એટલે tan બરાબર સાપ. સા એટલે સામેની બાજુ, પા એટલે પાસેની બાજુ. સાપ tan બરાબર સાપ એટલે શું થયું? એના ખૂણા વાળી લેવાના. સામેની બાજુ એટલે AB ભાગ્યા પાસેની બાજુ એટલે શું થયું? BC. એટલે તમને ખ્યાલ 3 સૂત્ર યાદ રહી જવા જોઈએ. ફરીથી સમજીએ તો શું થયું? શું ભણ્યા હતા આપણે? તો એના જે વિધેયો હતા એ ભણ્યા હતા એમ. તો વિધેયો શું હતું? પહેલું sin, એનો ભાઈ cosine, ટેન્જેન્ટ એનો ભાઈ કોટેન્જેન્ટ, સેકન્ડ એનો ભાઈ કોસેકન્ડ. એટલું ભણ્યા પછી એના શોર્ટ ફોર્મ બનાવ્યા. sin, cos, tan, cot, sec, cosec. એનું શોર્ટ ટ્રીક બનાવી. યાદ ન રહેતું હોય તો સાકો ટેકો સાકો. સા એટલે sin, કો એટલે cos,
ટે એટલે ટેન, કો એટલે કોટ, સે એટલે સેક અને કો એટલે કોસેક. આપણે 6 ના ભાગ પાડ્યા, એને આધીન આપણે 3 સૂત્રો બનાવ્યા. 3 સૂત્રો કયા કયા બનાવ્યા? તો પહેલા સાઈન સાઈન ઇક્વલ ટુ શું બનાવ્યું? સામેની બાજુ ભાગ્યા કર્ણ. એટલું યાદ ન રહેતું હોય તો સાઈન નું શાક યાદ રાખવાનું. સાઈન નું શાક એટલે સાઈન બરાબર સા એટલે સામેની બાજુ, ક એટલે કર્ણ ભાગ્યા. આ તમે 100% એટલે પહેલું સૂત્ર બની જાય. બીજું સૂત્ર એ બનશે એટલે કે કોસ ઇક્વલ ટુ પાસેની બાજુ ભાગ્યા કર્ણ. એટલું યાદ ન રહેતું હોય તો કોસનો પાથ યાદ રાખશો. એટલે કોસ બરાબર પાથ એટલે પાસેની બાજુ ને ક એટલે કર્ણ એટલે કોસનો પાથ. સાઈન નું શાક કોસનો પાથ. આટલું યાદ રહી ગયું. હવે તમે શું યાદ રાખશો? છેલ્લું tan. tan તમને ખબર શાર્પ જેવું હોય એટલે શું જો tan ભાગ્યા શું થાય? શાર્પ યાદ રાખવાનું. શાર્પ એટલે સા એટલે સામેની બાજુ, નીચે પા આવે શું થાય? પાછળની બાજુ. એટલે તમને 3 સૂત્રો યાદ રહી જાય. 3 સૂત્રો યાદ રહી ગયા એટલે બાકીના જે સૂત્રો છે એના આધીન સૂત્રો બનતા હોય છે. એટલે કેવી રીતે એના આધીન સૂત્રો બનશે તો તમને સમજાવી દઉં. તમે આવતા વેળે જ્યારે લેક્ચરમાં મળીશું ત્યારે તમારે 3 સૂત્રો એના બનાવી લાવવાના. પણ કેવી રીતે બનાવી લાવશો તો તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે. તો તમે શેનું બનાવ્યું? સાઈન, કોસ અને ટેન એના વ્યસ્ત સૂત્રો બનાવી નાખવાના. એના વ્યસ્ત સૂત્રો એટલે કેવી રીતે બનાવશો? સાઈન નું વ્યસ્ત શું થાય? તો આ પહેલો નંબરમાં સાઈન છે તો એનો વ્યસ્ત છેલ્લો નંબર આવે એટલે કોસેક. કોસેક એટલે ઉલટું કરી નાખવાનું. કોસેક નું સૂત્ર શું બનશે? તો યાદ રાખી નાખવાનું. કોસેક નું ઉલટું તમે શું બનાવ્યું? તો સાઈન નું શાક યાદ કરવાનું. સાઈન નું શાક યાદ કરશો એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ કોણ હતી? સામેની બાજુ AB ભાગ્યા BC. તો અહીંયા શું કરશો? એનું ઉલટું કરશો. ઉલટું એટલે શું કરશો? તમે શું કર્યું હતું? સામેની બાજુ કર્ણ તો અહીંયા કર્ણ ઉપર જશે અને નીચે શું આવશે? સામેની બાજુ. એટલે તમારે એને આધીન ઉલટું કર્યું એના લીધે શું બન્યું? તમને એક બીજું સૂત્ર મળ્યું. કયું? 6થા નંબરનું સૂત્ર મળ્યું. 6થા નંબરનું સૂત્ર એટલે સાઈન એનું ઉલટું કર્યું એટલે કોણ છેલ્લા ક્રમમાં આવે? એનો વ્યસ્ત કોણ થાય? એટલે પહેલાનો વ્યસ્ત છેલ્લો થાય. છેલ્લો કોણ હતો? કોસેક. એટલે જે સૂત્ર તમે ખાલી કોસેક લખી અને એનું ઉલટું સૂત્ર બનાવવાનું. આવી જ રીતે તમારા બાકીના જે 3 સૂત્રો છે એને પછી 2 વધ્યા એ તમે આવતા લેક્ચરમાં મળીશું ત્યારે એના પહેલા તમે બનાવીને રાખજો. તો ફરીથી મળીશું ત્રીજા લેક્ચરની અંદર. ત્યાં સુધી આપણે જે પણ ભણાયું છે તેનું રિવિઝન કરીશું. થેન્ક યુ સો મચ.